वंदे मातरम। नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस रसायण विज्ञान पाठ नंबर 3 विद्युत रसायण विज्ञान में आपणे लास्ट लेक्चर में डेनियल कोश क्षार सेतु कोने कहेवाय, क्षार सेतुનું કાર્ય અને તેની રચના અને ડેનિયલ કોષ જ્યારે કાર્યરત હોય અને તેનું કોષ પોટેન્શિયલ મૂલ્ય 1.10 વોલ્ટ જેટલું હોય અને એમાં જ્યારે સ્વયં પ્રેરિત રેડોક્સ પ્રક્રિયા થતી હોય ત્યારે એ વિદ્યુત રાસાયણિક કોષ અથવા ગેલ્વેનિક કોષ તરીકે કાર્ય કરે છે। પરંતુ જો તમે બાહ્ય પોટેન્શિયલ લાગુ પાડી અને 1.10 વોલ્ટ કરતાં પણ વધુ જો તમે બાહ્ય પોટેન્શિયલ લાગુ પાડો ત્યારે આ પ્રકારના કોષ વિદ્યુત વિભાજન કોષ તરીકે કાર્ય કરે છે, એવું આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા। આ પાઠની અંદર આપણે સૌપ્રથમ વિદ્યુત રાસાયણિક કોષ વિશે આપણે સમજવાનું છે અને આપણે જાણ્યું છે કે આ એવા પ્રકારના ઉપકરણ અથવા કોષ છે કે જેમાં સ્વયં પ્રેરિત રેડોક્સ પ્રક્રિયા થઈ અને રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થઈ શકે છે। આવા પ્રકારના કોષને ગેલ્વેનિક કોષ અથવા તો વિદ્યુત રાસાયણિક કોષ તરીકે આપણે ઓળખીએ છીએ। આવા ઘણા બધા વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકાય છે, પરંતુ એમાંથી આપણે સૌપ્રથમ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે જે આ પ્રકારના કોષની રચના કરેલી એના વિશે આપણે અભ્યાસ કર્યો છે। જેવી રીતે ડેનિયલ કોષની પેટર્ન અથવા ભાત આપણે જોઈ છે, રચના જે જોઈ છે, એવી જ રીતે ઝીંક અને કોપર વિદ્યુત ધ્રુવના બદલે અન્ય ધાતુના વિદ્યુત ધ્રુવો તમે ડૂબાડી યોગ્ય વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ લઈ અને આપણે કોષને કાર્યરત કરી શકીએ અને આવા તમામ પ્રકારના કોષને વિદ્યુત રાસાયણિક કોષ અથવા ગેલ્વેનિક કોષ તરીકે આપણે ઓળખીએ છીએ। આવા ઘણા બધા જુદા જુદા વિદ્યુત રાસાયણિક કોષનો આપણે અભ્યાસ કરીશું, પરંતુ આપણે સૌ પ્રથમ કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે એનું એક ફલશ્રુતિ, એનું ફળ, એનો ફાયદો અને એનું એક અગત્યનું પાસું એટલે એનું કોષ પોટેન્શિયલ મૂલ્ય છે, એના વિશે આપણે સમજીએ તે પહેલાં આપણે આ પાઠની અંદર વિદ્યુત રાસાયણિક કોષને સંબંધિત કેટલીક પાયાની માહિતી આપણે પહેલાં પ્રાપ્ત કરવી પડશે અને ત્યાર પછી કોષ સાથે સંકળાયેલી ખૂબ એક અગત્યની રાશિ કોષ પોટેન્શિયલ મૂલ્ય વિશે આપણે સમજીશું। તમે જાણો છો મિત્રો કે વિદ્યુત ધ્રુવ કોને કહેવાય, એનોડ કોને કહેવાય, કેથોડ કોને કહેવાય, આ વિશે આપણે સમજ્યા હતા અને ફરી વખત આપણે સમજવાનું છે। વિદ્યુત ધ્રુવોના પણ કેટલાક પ્રકારો છે, એના વિશે પણ આપણે સમજીશું। કોઈ પણ કોષ જે છે એને આપણે આકૃતિ દ્વારા બોર્ડ ઉપર કે કાગળ ઉપર આપણે દર્શાવતા હોઈએ છીએ, પરંતુ વિજ્ઞાનની અંદર કોઈ પણ કોષનું નિરૂપણ કરવા માટે એક સાંકેતિક નિરૂપણ દ્વારા પણ એને દર્શાવવામાં આવે છે, એના વિશે પણ આપણે સમજીશું અને ત્યાર પછી આપણે કોષના કોષ પોટેન્શિયલ મૂલ્ય વિશે આપણે સમજવાનું છે। તો સૌ પ્રથમ મિત્રો કોષ પોટેન્શિયલને આપણે સમજીએ તે પહેલાં વિદ્યુત ધ્રુવ કોને કહેવાય એને ફરી વખત સમજીશું। કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે દર્શાવવું એને આપણે સમજીશું અને ત્યાર પછી કોષના કોષ પોટેન્શિયલ મૂલ્ય વિશે સમજી અને આપણે આ પાઠની અંદર આગળની થિયરી આપણે સમજવાના છીએ। તમે યાદ કરો મિત્રો કે આપણે અગાઉ લાસ્ટ લેક્ચરમાં સમજ્યા તે પ્રમાણે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં ડૂબાડેલી જે ધાતુની પટ્ટીઓ છે એને આપણે વિદ્યુત ધ્રુવના નામથી આપણે ઓળખીએ છીએ, ઇંગ્લિશમાં એને ઇલેક્ટ્રોડ તરીકે પણ ઓળખવામાં આવે। આજનો આપણો પ્રશ્ન જે છે કે વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોડ એટલે શું, તેના પ્રકારો આપીને સમજાવો। તો મિત્રો તમે વિચારો કે આપણે જે ડેનિયલ કોષની રચના આપણે જાણીએ છીએ અને ફરી વખત મેં બોર્ડ ઉપર અહીંયા આગળ આકૃતિ સ્વરૂપે દર્શાવેલું છે, જેમાં તમે જાણો તે પ્રમાણે ઝીંક ધાતુની પટ્ટી અને કોપર ધાતુની પટ્ટી વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં ડૂબાડેલી છે। તમને એવો પણ ખ્યાલ છે કે કોઈ પણ કોષની રચનામાં હંમેશા વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ લેવામાં આવે છે, જેને આપણે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોલાઇટ કહીએ છીએ અને તમને ખબર છે કે વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ કોને કહેવાય, તો એ એવું દ્રાવણ કે જે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે। વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે એવું દ્રાવણ એને વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણ તરીકે ઓળખવામાં આવે। કોઈ પણ આવું દ્રાવણ વિદ્યુત પ્રવાહનું વહન તો કરી શકે જો એમાં આયનોની હાજરી હોય। એટલે અહીંયા આગળ કોઈ પણ કોષની રચનામાં હંમેશા આયનો ધરાવતું દ્રાવણ, જલીય દ્રાવણ હોવું જોઈએ। પાણીમાં અથવા દ્રાવકમાં એવો દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે કે જે દ્રાવ્ય થતાની સાથે આયનો ઉત્પન્ન કરે।
અને આવું આયનો ધરાવતું જે દ્રાવણ છે એ જ દ્રાવણ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે અને એને જ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ અથવા ઇંગ્લિશમાં તેને ઇલેક્ટ્રોલાઇટ તરીકે ઓળખવામાં આવે। દાખલા તરીકે તમે વિચારો કે તમે પાણીમાં ઝીંક સલ્ફેટ તમે ઉમેરશો તો ઝીંક સલ્ફેટ પાણીમાં દ્રાવ્ય થશે પણ સાથે Zn+2 અને SO4 ઉપર -2 આયનો ઉત્પન્ન કરશે। પાણીમાં તમે કોપર સલ્ફેટને ઉમેરશો તો પાણીમાં કોપર સલ્ફેટ દ્રાવ્ય થશે પણ દ્રાવ્ય થતાની સાથે Cu+2 અને SO4 ઉપર -2 આયનો ઉત્પન્ન થશે। એટલે એવા પદાર્થો પાણીમાં તમે ઉમેરો કે જેનું આયનીકરણ થઈ શકે તો એવા પદાર્થોને પાણીમાં ઉમેરવાથી આયનો ઉત્પન્ન થશે અને આયનો ધરાવતું જે દ્રાવણ છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકશે અને એવા દ્રાવણને આપણે વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ તરીકે આપણે ઓળખીએ છીએ। તમે મિત્રો સમજી શકશો કે માનો કે તમે પાણીમાં ખાંડ ઉમેરો કે પછી પાણીમાં તમે ગ્લુકોઝ ઉમેરો, પાણીમાં તમે યુરિયા ઉમેરો તો દ્રાવણ બનશે પણ આયનો ઉત્પન્ન નહીં થાય। કેમ કે આ બધા પદાર્થો ખાંડ છે, યુરિયા છે, ગ્લુકોઝ છે એ એવા પદાર્થો છે કે જે પાણીમાં આયનીકરણ પામતા નથી એટલે આયનો ઉત્પન્ન નહીં થાય। એવા દ્રાવણ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકતા નથી, એને વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ કહી શકાય નહીં। કોઈ પણ કોષની રચનામાં હંમેશા વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ હોવું જોઈએ, વિદ્યુત અવિભાજ્યનું જલીય દ્રાવણ કામનું નથી। ખાંડનું જલીય દ્રાવણ લ્યો, યુરિયાનું જલીય દ્રાવણ લ્યો, ગ્લુકોઝનું જલીય દ્રાવણ લ્યો તો એ બધા દ્રાવણ છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકશે નહીં કારણ કે તેમાં આયનોની હાજરી નથી। આવા દ્રાવણોને તમે યાદ કરો વિદ્યુત અવિભાજ્યના જલીય દ્રાવણ તરીકે આપણે ઓળખીએ છીએ। પહેલી એક બાબત મિત્રો, કોઈ પણ કોષ હોય તો કોઈ પણ કોષની રચનામાં હંમેશા વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ છે ને એ આવશ્યક છે અથવા તો એમાં આયનોની હાજરી હોય એવા પ્રકારના દ્રાવણની જરૂરિયાત હોય છે અને આવા વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ હંમેશા કોષની રચનામાં લેવામાં આવે છે। વિદ્યુત અવિભાજ્યનું જો જલીય દ્રાવણ હોય તો એ વિદ્યુત પ્રવાહ કે વીજભારનું વહન કરી શકશે નહીં અને એટલા માટે એવા દ્રાવણ લઈ અને કોષને ક્યારેય કાર્યરત કરી શકાતો નથી। એટલે પહેલી એક બાબત કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ હંમેશને માટે હોય છે। ડેનિયલ કોષની રચનામાં તમે જુઓ ઝીંક સલ્ફેટ અને કોપર સલ્ફેટના જલીય દ્રાવણ એ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ છે। એમાં તમે ઝીંક અને કોપર ધાતુની પટ્ટી તમે ડૂબાડો છો અને તમે જ્યારે એને વાહક તાર વડે જોડશો ત્યારે જ આમાં ઓક્સિડેશન અને આ પાત્રમાં રિડક્શન પ્રક્રિયા થશે। આવા પ્રકારની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થઈ અને રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય છે। બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે। આ બધી બાબત આપણે જાણી છે, પરંતુ જ્યાં સુધી આ ધાતુના સળિયાની સપાટી ઉપર ઓક્સિડેશન કે આની સપાટી ઉપર રિડક્શન પ્રક્રિયા ન થાય ત્યાં સુધી એને વિદ્યુત ધ્રુવ કહી શકાય નહીં। જેવું તમે આ બંને સળિયાઓને વાહક તાર વડે જોડશો અને એની સપાટી ઉપર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા શરૂ થાય ત્યારે અને એવા સંજોગોમાં એને વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોનના નામથી ઓળખવામાં આવે। અને એ ક્યારે થશે કે જો તમે વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં ડૂબાડ્યું હોય છે તો અને વાહક તાર વડે જોડ્યું હોય છે તો માનો કે તમે ઝીંક ધાતુની પટ્ટીને કોપર ધાતુની પટ્ટીને ટેબલ ઉપર તમે મૂકી દો તો એવા સંજોગોમાં એને વિદ્યુત ધ્રુવ કહી શકાય નહીં। એટલે વિદ્યુત ધ્રુવ ક્યારે બને તો એને તમે જ્યારે વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં ડૂબાડો અને વાહક તાર વડે તમે જોડો, વિદ્યુત રાસાયણિક કોષની તમે રચના કરો એવા સંજોગોમાં જે ધાતુના સળિયાઓ આપણે ડૂબાડ્યા છે કે જેની સપાટી ઉપર ઓક્સિડેશન અથવા રિડક્શન થાય છે એને વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોનના નામથી એને ઓળખવામાં આવે। ઘણી બધી વખત આ પ્રકારના ધાતુના સળિયાના બદલે ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયાઓ પણ લેવામાં આવે અને એની સપાટી ઉપર પણ રિડક્શન પ્રક્રિયા થતી હોય છે તો એવા સંજોગોમાં પણ એને વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોનના નામથી ઓળખવામાં આવે। એટલે વિદ્યુત ધ્રુવ એટલે શું એની જો આપણે વ્યાખ્યા આપવી હોય તો વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટીઓ અથવા ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયાઓ કે જેમની સપાટી ઉપર ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા થતી હોય તો તેમને વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોડ તરીકે ઓળખવામાં આવે। મિત્રો સમજો બરાબર કે વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોડ કોને કહેવાય તો વિદ્યુત રાસાયણિક કોષમાં તમે જ્યારે બંનેને વાહક તાર વડે જોડશો ત્યારે જ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થવાની છે। આ સળિયાઓ વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં ડૂબાડેલા હોવા જોઈએ અને આપણે સમજીશું કે વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં જે સળિયો ડૂબાડેલો છે ને એટલા જ ભાગમાં ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય। કેમ કે અહીંયા આગળ તમે જુઓ ઝીંકના પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે, ઉત્પન્ન થતો Zn+2 આયન દ્રાવણમાં જશે, એ ક્રિયા અહીંયા નહીં થાય।
જે સળિયો વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં બહાર છે ત્યાં કોઈ પ્રક્રિયા થવાની નથી અને વધુમાં જે કંઈ ઓક્સિજન થાય છે એ સપાટી પરનો પરમાણુ જ ઓક્સિજન પ્રક્રિયા અનુભવશે. એ એવો પરમાણુ કે જે વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણના સંપર્કમાં છે. માનો કે આ ધાતુના મધ્ય ભાગમાં કોઈ ઝીંકનો પરમાણુ હોય તો એ વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણના સંપર્કમાં નથી અને એવો ઝીંકનો પરમાણુ ઓક્સિજન પ્રક્રિયા અનુભવશે નહીં. એટલે ખરેખર જે ઓક્સિજન પ્રક્રિયા થાય છે એ આ સળિયાની સપાટી પરના પરમાણુ ઓક્સિડેશન અનુભવશે અને એની સપાટી પરના પરમાણુ ઓક્સિડેશન અનુભવી અને Zn+2 આયનમાં રૂપાંતર થયા બાદ બીજા પરમાણુનો વારો આવશે અથવા બીજા પરમાણુ ઓક્સિડેશન અનુભવશે. એટલે આપણે આગળ ઉપર એ પણ જોવાના છીએ કે આ પ્રકારની પ્રક્રિયાઓ જે વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર ઓક્સિજન થતું હોય કે રિડક્શન થતું હોય એ સપાટી પરની રાસાયણિક પ્રક્રિયા છે. આખો સળિયો એકસાથે ઓક્સિડેશન કે આખો સળિયો રિડક્શન પ્રક્રિયા અનુભવવાનો નથી. એટલે આ એક પૃષ્ઠ ઘટના કહેવાય. પૃષ્ઠ એટલે સપાટી, સપાટી પરની ઘટના કહેવાય અને એને આપણે રસાયણ વિજ્ઞાનમાં પૃષ્ઠ ઘટનાના નામથી પણ ઓળખીશું, જેનો અભ્યાસ આપણે આગળ ઉપરના પાઠની અંદર આપણે કરવાનો હશે. અત્યારે મારે તમને એટલું સમજાવવાનું છે કે આવા સળિયાઓ કે જેમની સપાટી ઉપર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી હોય તો ત્યારે તેમને વિદ્યુત ધ્રુવના નામથી ઓળખવામાં આવે, ઇલેક્ટ્રોડના નામથી ઓળખવામાં આવે. એટલે એની વ્યાખ્યા છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટીઓ અથવા ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયાઓ કે જેમની સપાટી ઉપર ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા થતી હોય તો એને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે, અહીંયા આગળ ડેનિયલ કોષની આપણે વાત કરીએ છીએ એટલે ઝીંક અને કોપર ધાતુની પટ્ટીઓ વિદ્યુત ધ્રુવ તરીકે કામ કરે છે. ઘણા બધા કોષની રચનામાં આપણે જોશું આગળ ઉપર પ્લેટિનમ ધાતુ હોય, ગ્રેફાઇટ જેવી અધાતુના સળિયાઓ હોય અને એમની સપાટી ઉપર પણ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા થતી હોય છે અને એને પણ વિદ્યુત ધ્રુવના નામથી ઓળખવામાં આવે. એટલે વ્યાખ્યામાં આપણે કહીએ છીએ કે વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં ડૂબાડેલી ધાતુની પટ્ટીઓ અથવા ગ્રેફાઇટ જેવા અધાતુના સળિયાઓ કે જેમની સપાટી ઉપર ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયા થતી હોય તો એમને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને ઇલેક્ટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે. વધુમાં આપણે એવું પણ સમજ્યા છીએ કે જે વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તો ત્યારે એને એનોડ તરીકે ઓળખવામાં આવે. એવા વિદ્યુત ધ્રુવ કે જેમની સપાટી ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તો એને એનોડ તરીકે ઓળખવામાં આવે. જે વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર રિડક્શન પ્રક્રિયા થતી હોય તો એને કેથોડના નામથી ઓળખવામાં આવે છે. ડેનિયલ કોષમાં ઝીંકને એનોડ અને કોપરને કેથોડ આપણે એટલે કહીએ છીએ કે ઝીંક ધાતુનો સળિયો પોતે ઓક્સિજન પ્રક્રિયા અનુભવે છે એટલે એને એનોડ તરીકે ઓળખીએ છીએ. કોપરના સળિયા ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે એટલે એને કેથોડ તરીકે આપણે ઓળખીએ છીએ. એનોડ કોને કહેવાય અને કેથોડ કોને કહેવાય મિત્રો એ પણ ખાસ યાદ રાખજો કે જે ધાતુના સળિયા ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય એને એનોડ તરીકે ઓળખવામાં આવે. એવું નહીં કહેવાનું કે ઋણ ધ્રુવ એટલે એનોડ, એમ નથી. એનોડને ઋણ ધ્રુવ તરીકે દર્શાવીએ છીએ કેમ કે આ કોષમાં આ સળિયો ઋણ વિસ્ભારિત બને છે. એટલે જે વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર રિડક્શન પ્રક્રિયા થતી હોય એને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે અને કેથોડને આપણે ધન ધ્રુવ તરીકે દર્શાવીએ છીએ કારણ કે આ કોષમાં આ જે કેથોડ છે એ સળિયો ધન વીજભારયુક્ત બને છે એટલે એને ધનધ્રુવના નામથી પણ આપણે ઓળખીએ છીએ. એટલે એનોડ અને કેથોડની વ્યાખ્યામાં એવું કહેવું પડે કે જે વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તેને એનોડ કહેવાય અને જે વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રકારના જે વિદ્યુત ધ્રુવો છે એના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવે છે. પહેલો પ્રકાર જે છે એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. પહેલો જે પ્રકાર છે એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જો પહેલો પ્રકાર જે છે એ ખરેખર સક્રિય વિદ્યુત ધ્રુવ છે અને સક્રિય વિદ્યુત ધ્રુવ મોટા ભાગે ધાતુના બનેલા હોય છે એટલે એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે પણ એને ઓળખવામાં આવે. હવે નામ જુઓ તો ખ્યાલ આવે, સક્રિય વિદ્યુત ધ્રુવ મતલબ એવા પ્રકારના વિદ્યુત ધ્રુવ કે જે પોતે જ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા હોય.
જે વિદ્યુત ધ્રુવ પોતે જ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેશે અથવા તો જેનું પોતાનું જ ઓક્સિડેશન અથવા રિડક્શન થતું હોય એવા પ્રકારના વિદ્યુત ધ્રુવને સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ મોટા ભાગે કોના હોય છે તો કે ધાતુના હોય છે, એટલે એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે એને ઓળખવામાં આવે છે. તો સક્રિય વિદ્યુત ધ્રુવ એટલે શું? તો એવા વિદ્યુત ધ્રુવ કે જે પોતે જ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા હોય, તો આવા પ્રકારના વિદ્યુત ધ્રુવને સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. અને એ મોટા ભાગે ધાતુના જ હોય છે અને એટલા માટે તેને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે જુઓ કે માની લો કે તમે ઝીંક ધાતુનો વિદ્યુત ધ્રુવ લ્યો, કોપર ધાતુ લ્યો, સિલ્વર ધાતુ લ્યો, નિકલ ધાતુ લ્યો, તો આવા કોઈ પણ ધાતુના તમે જ્યારે વિદ્યુત ધ્રુવ બનાવશો તો એ પોતે જ જો એનોડ તરીકે વર્તશે તો એનું ઓક્સિડન થશે, કેથોડ તરીકે વર્તશે તો એની સપાટી ઉપર એના જ ધન આયનનું રિડક્શન થતું હોય છે. અને એવા સંજોગોમાં એ પોતે જ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેશે તેમ કહી શકાય. અને આવા વિદ્યુત ધ્રુવને સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાસ કરીને આવા કોઈ પણ ધાતુના જે વિદ્યુત ધ્રુવ છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. દાખલા તરીકે તમે જુઓ કે ડેનિયલ કોષમાં ઝીંકનો વિદ્યુત ધ્રુવ એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે, કારણ કે એનું પોતાનું જ ઓક્સિડેશન થાય છે અને ઝેડનનું રૂપાંતર શેમાં થશે? Zn+2માં થશે. આપણે જાણીએ છીએ ઝીંક ધાતુ પોતે જ ઓક્સિડન પ્રક્રિયા અનુભવશે અને એટલા માટે એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. અહીંયા આગળ કોપરનો વિદ્યુત ધ્રુવ છે એ પણ સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. શા માટે? તો એના સંપર્કમાં રહેલો જે Cu+2 આયન છે એ Cu+2 આયન એ કોપર ધાતુનો જ છે અને એ કોપરના સળિયા ઉપર રિડક્શન પ્રક્રિયા અનુભવશે અને કોપર જમા થશે. એટલે Cu+2 આયન જે છે એ કોપર ધાતુનો જ ધન આયન છે અને એનું રિડક્શન થઈને કોપર ધાતુ બને છે. એટલે આવા પ્રકારના જે વિદ્યુત ધ્રુવ છે એને સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. એટલે એની વ્યાખ્યા છે કે જે વિદ્યુત ધ્રુવ પોતે જ ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા હોય, અર્થાત પોતાનું જ ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય, તો એવા પ્રકારના વિદ્યુત ધ્રુવોને સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારના વિદ્યુત ધ્રુવ મોટા ભાગે ધાતુના બનેલા હોય છે, એટલે એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. ડેનિયલ કોષમાં તમે જુઓ મિત્રો કે ઝીંક અને કોપર બંને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય, કેમ કે બંને વિદ્યુત ધ્રુવો પોતે જ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા હોય. ખાસ કરીને ધાતુનો સક્રિય વિદ્યુત ધ્રુવ જો એનોડ તરીકે હોય તો પોતાનું ઓક્સિડેશન થતું હોય છે. ધાતુનો સક્રિય વિદ્યુત ધ્રુવ જો કેથોડ તરીકે હોય તો એના જ ધન આયનનું એની સપાટી ઉપર રિડક્શન થતું હોય છે અને એવા સંજોગોમાં એને સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. આવી જ રીતે તમે જુઓ તો માની લો કે આપણે આગળ ઉપર જોઈશું કે સૂકા કોષમાં ઝીંકનું પાત્ર જે છે એ એનોડ તરીકે વર્તે છે. ઝીંકનું પાત્ર એનોડ તરીકે વર્તે છે. બરાબર. જ્યારે આપણે સૂકા કોષનો અભ્યાસ કરીશું ત્યારે જોશું કે સૂકા કોષમાં જે ઝીંકનું પાત્ર છે એ એનોડ તરીકે વર્તે છે, અર્થાત ઝીંકનું જે પાત્ર છે એ પોતે જ ઓક્સિડન પ્રક્રિયા અનુભવે છે અને એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. એવી રીતે તમે જુઓ તો આપણે આગળ ઉપર ભણીશું કે લેડ સંગ્રાહક કોષ જે છે, લેડ સંગ્રાહક કોષમાં લેડની પટ્ટીઓ એ પણ એનોડ તરીકે વર્તે છે અને એનું પોતાનું જ ઓક્સિડેશન અને રિડક્શન થાય છે, એટલા માટે તેને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. તો સૂકા કોષમાં ઝીંકનું પાત્ર એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. લેડ સંગ્રાહક કોષમાં લેડ ધાતુની પટ્ટીઓ એ પણ સક્રિય વિદ્યુત ધ્રુવ છે. અને આ સિવાય અન્ય કોઈ પણ આવા પ્રકારની ધાતુ હોય અને એના જો વિદ્યુત ધ્રુવ કોષની રચનામાં હોય તો એનું પોતાનું જ ઓક્સિડેશન અથવા રિડક્શન થતું હોય છે ધાતુની સક્રિયતાના કારણે, અને એટલે જ એને ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે એને ઓળખવામાં આવે. બીજો જે પ્રકાર છે મિત્રો વિદ્યુત ધ્રુવનો, એને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. જો નામ ઉપરથી તમને ખ્યાલ આવશે કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનો મતલબ શું, તો આ બધા એવા પ્રકારના વિદ્યુત ધ્રુવો હોય છે કે જે પોતે ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા નથી. જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તમે વિચારો, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં પોતે નિષ્ક્રિયતા દાખવશે, પોતાનું ઓક્સિડેશન અથવા રિડક્શન થશે નહીં, પરંતુ એના સંપર્કમાં રહેલા અન્ય ધાતુના આયનોનું ઓક્સિડેશન અથવા રિડક્શન કરશે. આ એવા પ્રકારના વિદ્યુત ધ્રુવો હોય છે કે જે માત્ર ને માત્ર એક સપાટી પૂરી પાડે છે
આ એવા વિદ્યુત ધ્રુવો છે કે એમની સપાટી ઉપર અન્ય આયનોનું ઓક્સિડેશન અથવા રિડક્શન થતું હોય, પોતાનું નહીં થાય. એકમાત્ર ઇલેક્ટ્રોન વિનિમય માટેની એક સપાટી પૂરી પાડશે અને એની સપાટી ઉપર અન્ય આયનોનું ઓક્સિડેશન અથવા રિડક્શન જો કરી શકે તો એવા પ્રકારના વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે એને ઓળખવામાં આવે. એટલે જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોને કહેવાય? તો જે વિદ્યુત ધ્રુવ પોતે ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ તેની સપાટી ઉપર એના સંપર્કમાં રહેલા અન્ય આયનોનું ઓક્સિડેશન અથવા રિડક્શન જો કરે તો તેવા પ્રકારના વિદ્યુત ધ્રુવોને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે જુઓ કે ગ્રેફાઇટનો સળિયો એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનું ઉદાહરણ છે. પ્લેટિનમના સળિયા કે પ્લેટિનમ ધાતુના સળિયા તમે લો તો એ પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવનું ઉદાહરણ છે. ગ્રેફાઇટ હોય, પ્લેટિનમ હોય, સ્ટીલના સળિયા તમે લો તો આ બધા વિદ્યુત ધ્રુવો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. મતલબ એ પોતે ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા નથી અને એના સંપર્કમાં રહેલા અન્ય આયનોનું એ ઓક્સિડેશન અથવા રિડક્શન કરશે, એટલે એવા વિદ્યુત ધ્રુવોને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે એને ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે જુઓ કે સૂકા કોષની રચના જ્યારે આપણે સમજીશું તો સૂકા કોષમાં ગ્રેફાઇટનો સળિયો, સૂકા કોષમાં ગ્રેફાઇટનો સળિયો કેથોડ તરીકે વર્તે છે. બરાબર, ગ્રેફાઇટનો સળિયો કેથોડ તરીકે વર્તે છે. બરાબર, આપણે જ્યારે એની રચના ભણશું ત્યારે આપણે જોઈશું કે સૂકા કોષની રચનામાં ઝીંકનું પાત્ર એનોડ તરીકે એ સક્રિય વિદ્યુત ધ્રુવ છે અને સૂકા કોષની રચનામાં ગ્રેફાઇટનો સળિયો એ કેથોડ તરીકે વર્તે છે, પણ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. એ ગ્રેફાઇટના સળિયો જે કેથોડ તરીકે વર્તે છે એની સપાટી ઉપર અન્ય ધાતુના આયનોનું રિડક્શન કરે છે, પોતાનું નથી થતું. આવી જ્યારે ભૂમિકા કોઈ પણ વિદ્યુત ધ્રુવ ભજવે ત્યારે એને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવના નામથી ઓળખવામાં આવે. એટલે એની વ્યાખ્યા છે કે જે વિદ્યુત ધ્રુવ પોતે ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ એની સપાટી ઉપર અન્ય આયનોનું ઓક્સિડેશન અથવા રિડક્શન કરી શકે અને એક માત્ર સંપર્ક સપાટી પૂરી પાડે, ઇલેક્ટ્રોન વિનિમય સપાટી પૂરી પાડે, એવા પ્રકારના વિદ્યુત ધ્રુવોને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે તેને ઓળખવામાં આવે. તો ખરેખર વિદ્યુત ધ્રુવોના મિત્રો આવા મુખ્ય બે પ્રકાર છે. એક ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ અને બીજું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. અને આમાં બેમાં તમે વિચારી લો કે જે વિદ્યુત ધ્રુવ પોતે ઓક્સિડેશન અથવા રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે એને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. જે વિદ્યુત ધ્રુવ પોતે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પરંતુ એક ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા માટેની એક જરૂરી સપાટી પૂરી પાડે છે, એવા વિદ્યુત ધ્રુવને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. ગ્રેફાઇટ, પ્લેટિનમ, સ્ટીલ આ બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકેની ભૂમિકા ભજવે કોઈ પણ કોષની રચનામાં. તમે મિત્રો વિચારો કે તમને ખ્યાલ છે કે માની લો કે કોઈ પણ દવાખાનામાં તમે જશો તો તમને ખ્યાલ છે કે બે જ ઘટક સક્રિય કહેવાય, એક ડૉક્ટર અને બીજું દર્દી. આ બે ઘટક સક્રિય કહેવાય. બાકીના બધા જે છે એના નર્સ સ્ટાફ હોય, ક્લેરિકલ સ્ટાફ હોય, બરાબર, એ બધા નિષ્ક્રિય ઘટક કહેવાય. આ બધા એવા નિષ્ક્રિય ઘટક છે કે જેની હાજરી જરૂરી છે પણ એ સક્રિય ન કહેવાય. કોઈ પણ દવાખાનામાં એમ સમજો કે એક પણ ડૉક્ટર નથી તો દવાખાનું બંધ થઈ જાય, દર્દી જ નથી તો પણ દવાખાનું બંધ થઈ જાય. ડૉક્ટર અને દર્દી આ બે દવાખાનાના સક્રિય ઘટક કહેવાય. બાકીના બધા દવાખાનાનો અન્ય સ્ટાફ કે દર્દીની સાથે રહેલા એના સ્નેહીજનો એ બધા નિષ્ક્રિય ઘટક કહેવાય. કેમ કે એની કોઈ આવશ્યકતા નથી. સક્રિય ઘટક ડૉક્ટર અને દર્દી બે જ ગણાય. એવી જ રીતે તમે જુઓ કોઈ પણ સ્કૂલની અંદર સક્રિય ઘટક બે જ ગણાય, શિક્ષક અને વિદ્યાર્થી. માની લો કે કોઈ સ્કૂલમાં શિક્ષક છે જ નહીં તો સ્કૂલ બંધ થઈ જાય, ચાલે નહીં. વિદ્યાર્થી નથી તો પણ શૈક્ષણિક કાર્ય બંધ થઈ જાય. બાકીના બધા જે સ્ટાફ છે એ નિષ્ક્રિય ઘટક કહેવાય. નિષ્ક્રિય ઘટક છે એની હાજરી આવશ્યક છે પણ એ શૈક્ષણિક ક્રિયામાં ભાગ લેતા નથી, આપણે જાણીએ છીએ. એમ જે વિદ્યુત ધ્રુવ પોતે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે એને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. અને જે વિદ્યુત ધ્રુવ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં ભાગ નથી લેતા, માત્ર ને માત્ર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા માટેની એક જરૂરી સપાટી પૂરી પાડે છે, એવા પ્રકારના વિદ્યુત ધ્રુવોને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. આ ઉપરાંત મિત્રો ત્રીજા પ્રકારનો જે વિદ્યુત ધ્રુવ છે એને વાયુ વિદ્યુત ધ્રુવના નામથી ઓળખવામાં આવે. વાયુ વિદ્યુત ધ્રુવ. જો આમ તમે જુઓ તો આ ત્રીજો પ્રકાર એક આપણી સમજણ માટે છે.
ખરેખર વાયુ વિદ્યુત ધ્રુવ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો જ આવે છે. ફેર એટલો છે કે માની લો કે ઘણી બધી વખત કોઈ વાયુમય પદાર્થનું ઓક્સિડેશન કે રિડક્શન કરવું હોય તો એવા સંજોગોમાં એને વાયુ વિદ્યુત ધ્રુવના નામથી એને ઓળખવામાં આવે. કેટલીક વખત કોઈ વાયુમય પદાર્થનું વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર ઓક્સિડેશન અથવા જો રિડક્શન પ્રક્રિયા કરવી હોય તો એવા અને થતી હોય માનો કે, તો એવા સંજોગોમાં એને વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. જેને આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહીએ છીએ એમાં શું થાય તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ આવા કોઈ પણ હોય, ગ્રેફાઇટ, પ્લેટિનમ, સ્ટીલ, એ બધાને વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં જ ડૂબાડેલા હોય અને વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં રહેલા આયનોનું આ વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર ઓક્સિડેશન અથવા રિડક્શન થતું હોય એટલે એને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય, કેમ કે પોતે ભાગ લેતા નથી. પરંતુ આવા પ્રકારના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર જો વાયુમય પદાર્થનું ઓક્સિડેશન કે રિડક્શન થતું હોય તો એવા સંજોગોમાં તેને વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે. તમે મિત્રો વિચારો કે જો વાયુમય પદાર્થનું ઓક્સિડેશન કે રિડક્શન કરવું હોય તો એની અવસ્થા વાયુ છે એટલે ખાસ પ્રકારની રચના કરવી પડે. તમે કોઈ વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં તમે કોઈ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ડૂબાડી દો તો એ વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં રહેલા આયનોનું નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર ઓક્સિજન કે રિડક્શન થઈ શકશે, કેમ કે જલીય દ્રાવણમાં છે એટલે. પણ માની લો કે કોઈ વાયુમય પદાર્થનું ઓક્સિજન કરવું હોય કે એનું રિડક્શન કરવું હોય તો ખાસ પ્રકારે રચના બંધ પાત્રમાં થવી જોઈએ, કેમ કે વાયુ છે એટલે વાયુ વિદ્યુત ધ્રુવની રચના એક અલગથી કરવામાં આવે છે અને એમાં આવા ખાસ કરીને કોઈ પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર વાયુમય પદાર્થનું જ્યારે ઓક્સિડેશન કે રિડક્શન કરવામાં આવે ત્યારે એવા સંજોગોમાં એને વાયુ વિદ્યુત ધ્રુવના નામથી ઓળખવામાં આવે છે. અને એટલે જ મેં કીધું તે પ્રમાણે કે વાયુ વિદ્યુત ધ્રુવ મહંદશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો જ આવે છે. ફેર એટલો છે કે વાયુ વિદ્યુત ધ્રુવ એને ત્યારે કહેવાય કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર વાયુમય પદાર્થનું ઓક્સિડેશન કે રિડક્શન કરવાનું હોય. અને તમે મિત્રો યાદ કરો કે 11 સાયન્સમાં લગભગ રેડોક્સ પ્રક્રિયાના પાઠમાં તમે એવું સમજ્યા પણ છો કે માની લો કે હાઇડ્રોજન વાયુનું જો આપણે ઓક્સિડેશન કે રિડક્શન કરવું હોય તો શું કરવું જોઈએ, તો વાયુ વિદ્યુત ધ્રુવની રચના કરવી જોઈએ. આ માટે શું કરવામાં આવે, તો આ માટે માની લો કે એક પાત્રની અંદર હું હાઇડ્રોજન વાયુનું ધારો કે આપણે ઓક્સિડેશન કે રિડક્શન કરવું છે તો એક એવી ખાસ પ્રકારે રચના કરવી પડે, કેમ કે વાયુમય પદાર્થનું જ્યારે ઓક્સિડેશન કે રિડક્શન કરવું હોય તો તમે જાણો છો તે પ્રમાણે બંધ પાત્રમાં રચના આપણે કરવી પડે. એટલે એક પ્લેટિનમ બ્લોક જે છે એનો એક ટુકડો લેવામાં આવે. જો ખરેખર વિદ્યુત ધ્રુવની ભૂમિકા પ્લેટિનમ ભજવે છે. પ્લેટિનમના સળિયાના બદલે વાયુમય પદાર્થનું ઓક્સિડેશન કે રિડક્શન કરવા માટે પ્લેટિનમનો બ્લોક અથવા એક ટુકડો લેવામાં આવે અને એને એક બંધ કાચની નળીમાં પેક કરી દેવામાં આવે છે, ફિટ કરી દેવામાં આવે. આવા પ્રકારની એક બંધ કાચની નળીમાં એને પેક કરી દેવામાં આવે. આ એક બંધ કાચની નળી છે. જ્યારે વાયુમય પદાર્થનું આપણે ઓક્સિડેશન કે રિડક્શન કરવું હોય તો કેવી રીતે કરવાનું, તો પ્લેટિનમ ધાતુનો એક બ્લોક અથવા ટુકડો લેવાનો, બંધ કાચની નળીમાં એને પેક કરી દેવાનું. અહીંયા આગળ સંપર્ક સપાટી માટે આ જે એક સળિયો છે એ મર્ક્યુરી અથવા પારો ભરવામાં આવે છે જે વિદ્યુતના વહન માટે જવાબદાર છે અને બહાર એનું બાહ્ય વાહક તાર વડે એનું જોડાણ કરવામાં આવે. આ જે પ્લેટિનમ બ્લોક છે એને વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં ડૂબાડી દેવામાં આવે, બરાબર. અને વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણ તરીકે માની લો કે આપણે 1 મોલર HClનું જલીય દ્રાવણ આપણે લઈએ છીએ તો આમાં 2 પ્રકારના આયનો હોય છે, H ધનાયન અને Cl ઋણાયન. હવે આ જે બંધ કાચની નળી છે છિદ્રાળ હોય, અહીંથી આ પેક હોય છે. આ એવા પ્રકારની બંધ રચના હોય છે કે જેમાં આ પ્લેટિનમ ધાતુનો ટુકડો આ જલીય દ્રાવણના સંપર્કમાં હોય. વાયુમય પદાર્થનું ઓક્સિડેશન કે રિડક્શન જો આપણે કરવું હોય તો આવી બંધ રચના કરવી પડે છે. ખાસ સમજો મિત્રો, ધારી લો કે તમારે વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં રહેલા કોઈ પણ આયનનું ઓક્સિડેશન કે રિડક્શન કરવું હોય તો સીધી વાત છે કે એક પાત્રમાં તમે વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ તમે લ્યો અને એમાં માની લો કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે આપણે પ્લેટિનમને ડૂબાડી દીધો. વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણ તરીકે માની લો કે FeCl3 આપણે લીધું હોય તો Fe+3 ને Cl ઋણાયન આવા પ્રકારના આયનો હોય. હવે આ જે છે ને એને તમે અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડશો ત્યારે જ પ્રક્રિયા શરૂ થવાની, એ પણ તમે જાણો છો.
માનો કે તમે આને અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડ્યો અને આ એનોડ તરીકે વર્તે છે, તો આની સપાટી ઉપર ઓક્સિડેશન થાય. જો તમે આને અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડો અને આ કેથોડ તરીકે વર્તે છે, તો આની સપાટી ઉપર આ ધન આયનનું રિડક્શન થાય. પોતે નહીં ઓક્સિજન અનુભવે કે નહીં રિડક્શન અનુભવે, કેમ કે પોતે નિષ્ક્રિય છે પ્લેટિનમ. વિચારજો બરાબર. તમે જ્યારે આને અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડશો ત્યારે કાં પોતે એનોડ તરીકે વર્તે છે અથવા કેથોડ તરીકે વર્તે. જો પોતે એનોડ તરીકે વર્તે તો આ એના સંપર્કમાં રહેલા Cl ઋણાયનનું ઓક્સિડેશન કરશે. માનો કે આ વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે છે, તો એના સંપર્કમાં રહેલા Fe+3 આયનનું રિડક્શન કરશે. પોતે નહીં પ્રક્રિયામાં ભાગ લે ઓક્સિડેશનમાં કે પોતે નહીં રિડક્શન પ્રક્રિયામાં ભાગ લે, એટલે એને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. પરંતુ વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં તમે જ્યારે ડૂબાડ્યો હોય ત્યારે એને બંધ રચના કરવાની આવશ્યકતા નથી. તમે જોઈ શકો છો, કેમ કે જલીય દ્રાવણ છે એટલા માટે. અહીંયા આપણે વાત છે કે આવા જ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર આયનના બદલે વાયુમય પદાર્થનું ઓક્સિડેશન અથવા રિડક્શન કરવું છે, અને એટલા માટે આવી બંધ કાચની નળીમાં એને પેક કરી દેવામાં આવે. અને માની લો કે 1 મોલર HClના જલીય દ્રાવણમાં તમે જો આ પ્લેટિનમ બ્લોકનો ટુકડો બંધ કાચની નળીમાં તમે ડૂબાડો, તો આના સંપર્કમાં જલીય દ્રાવણ છે. હવે તમારે જે વાયુમય પદાર્થનું ઓક્સિજન કે રિડક્શન કરવું હોય એ વાયુને અહીંથી પસાર કરવામાં આવે. ધારો કે આપણે હાઇડ્રોજન વાયુનું ઓક્સિજન કે રિડક્શન કરવું છે, તો એને અહીંથી પસાર કરવામાં આવે. બીજું, આની જેમ જ આ વિદ્યુત ધ્રુવને તમે અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડશો ત્યારે કાં પોતે એનોડ તરીકે વર્તે છે અથવા તો એ કેથોડ તરીકે વર્તે છે. માની લો કે તમે આને અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડ્યો છે, આ બાહ્ય વાહક તાર છે, એની મદદથી અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડવાનો. અને જો અન્ય વિદ્યુત ધ્રુવ સાથે જોડો, સંપૂર્ણ કોષની રચના કરો, અને એમાં જો આ એનોડ તરીકે વર્તે તો શું થાય? તો આ પ્લેટિનમની સપાટી ઉપર તમે પસાર કરેલા હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન થાય. અને જો હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન થાય તો તમે જાણો છો કે H ધનાયન મળશે અને 2 ઇલેક્ટ્રોન દૂર થાય. આ રીતે પ્રક્રિયા થશે. જો તમે પસાર કરેલા હાઇડ્રોજન વાયુનું આની સપાટી ઉપર ઓક્સિડેશન થાય તો H ધનાયન ઉત્પન્ન થાય, એ દ્રાવણમાં જશે. ઉત્પન્ન થયેલા 2 ઇલેક્ટ્રોન આ મર્ક્યુરીના તાર મારફતે વહન પામી અને બાહ્ય પરિપથમાં જશે અને એ બીજા વિદ્યુત ધ્રુવને આપી દેશે કે જ્યાં રિડક્શન પ્રક્રિયા થતી હોય. માની લો કે આને તમે એવા વિદ્યુત ધ્રુવ સાથે જોડ્યો છે કે જેમાં પોતે કેથોડ તરીકે વર્તે છે. જો પોતે આ કેથોડ તરીકે વર્તે તો જેની સાથે તમે એને જોડ્યો છે એ એનોડ હોય છે, એ ઇલેક્ટ્રોન આપશે અને આ ઇલેક્ટ્રોન મેળવશે. જો આ કેથોડ તરીકે વર્તે તો બાહ્ય પરિપથમાંથી ઇલેક્ટ્રોન મેળવશે, મર્ક્યુરીના તાર મારફતે વહન પામશે, પ્લેટિનમની સપાટી ઉપર આવશે અને આના સંપર્કમાં રહેલા H ધનાયનનું રિડક્શન કરશે. એટલે સંપર્કમાં રહેલા H ધનાયનનું રિડક્શન થાય તો H2 વાયુ ઉત્પન્ન થાય. ઉત્પન્ન થતો H2 વાયુ આ છિદ્રાળુ જે કાચની જે રચના છે એમાંથી બહાર નીકળે છે અને પરપોટા સ્વરૂપે H2 વાયુ બહાર નીકળી જશે. વિચારો કે આ પરિસ્થિતિમાં થયું શું? તો વિદ્યુત ધ્રુવની ભૂમિકા કોણ ભજવે છે? પ્લેટિનમનો ટુકડો. એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકેનું જ કામ કરે છે. જો એ એનોડ તરીકે વર્તે તો એની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન થશે. જો એ કેથોડ તરીકે વર્તે તો એની સપાટી ઉપર H ધનાયનનું રિડક્શન થશે. વિચારો, એટલે ઓક્સિડેશનમાં પણ વાયુમય પદાર્થ સંકળાયેલો છે, રિડક્શન પ્રક્રિયામાં પણ વાયુમય પદાર્થ સંકળાયેલો છે, અને એવા સંજોગોમાં આને વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. હાઇડ્રોજન વાયુનું જો ઓક્સિજન રિડક્શન થતું હોય તો એવા સંજોગોમાં એને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે. આપણે આગળ ઉપર જોશું મિત્રો કે માનો કે તમે H2 વાયુને બદલે તમે ક્લોરીન વાયુ પસાર કરતા હો તો એનું ઓક્સિજન કે રિડક્શન થાય, તો ત્યારે એને ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ કહેવાય. ટૂંકમાં વાયુ વિદ્યુત ધ્રુવ એટલે કોઈ પણ વાયુમય પદાર્થનું ઓક્સિડેશન અથવા રિડક્શન. જો હાઇડ્રોજનની વાત કરતા હો અને જો આ એનોડ તરીકે વર્તે તો હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન થાય છે. એટલે ઓક્સિજન પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ સંકળાયેલો છે. જો આ કેથોડ તરીકે વર્તે તો સંપર્કમાં રહેલા H ધનાયનનું રિડક્શન થાય છે અને H2 વાયુ ઉત્પન્ન થાય છે જે અહીંથી બહાર નીકળશે. એટલે ઓક્સિજન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ સંકળાયેલો છે, એટલે આને વાયુ વિદ્યુત ધ્રુવ કહેવાય. હાઇડ્રોજનનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે એટલા માટે એને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે.
આવું નામ તમે 1160ના રેડોક્સ પ્રક્રિયાના પાઠમાં પણ તમે સાંભળેલું છે. જેઓ હાઇડ્રોજન વાયુના બદલે ક્લોરીન વાયુનું જો આ રીતે ઓક્સિજન રિડક્શન થતું હોય તો ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ કહેવાય. બ્રોમિન વાયુનું જો ઓક્સિજન રિડક્શન થતું હોય તો બ્રોમિન વાયુ વિદ્યુત ધ્રુવ કહેવાય વગેરે. અને એવા ઘણા બધા વાયુ વિદ્યુત ધ્રુવ આપણે આગળ ઉપર સમજીશું. અત્યારે મિત્રો તમને એક એવો ખ્યાલ આવવો જોઈએ કે આમાં બીજી કોઈ નવીનતા નથી. જે પ્રક્રિયા અહીંયા આગળ થતી હતી દ્રાવણમાં, વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં જે અહીંયા જે પ્રક્રિયા થાય છે એવા જ પ્રકારની ઓક્સિજન રિડક્શન પ્રક્રિયા આ પ્લેટિનમ બ્લોકના ટુકડા ઉપર થાય છે. આવું એટલા માટે કરવું પડ્યું છે કે વાયુમય પદાર્થનું ઓક્સિજન રિડક્શન કરવું છે. તમે સમજો કે આ ખુલ્લા પાત્રમાં તમારે વાયુમય પદાર્થનું ઓક્સિજન રિડક્શન કરવું હોય તો કેમ કરો? કેમ કે વાયુ છે. એટલે વાયુમય પદાર્થનું ઓક્સિજન રિડક્શન કરવા માટે એને બંધ કાચની નળીમાં પેક કરવામાં આવે છે અને એમાં જો તમે H2 વાયુ પસાર કરો તો એવા સંજોગોમાં એનું ઓક્સિજન રિડક્શન થઈ અને આપણને નિપજ મળશે. ધારી લો કે આ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે છે તો પસાર કરેલા હાઇડ્રોજન વાયુનું ઓક્સિજન થશે અને દ્રાવણમાં H ધનાયની સાંદ્રતા વધશે. આ સમજતું જવાનું, આગળ ઉપર આપણે એને ઉપયોગમાં લેવાનું છે. માનો કે આ કેથોડ તરીકે વર્તે તો H ધનાયનું રિડક્શન થાય છે અને H2 વાયુ ઉત્પન્ન થાય છે. તો એવા સંજોગોમાં દ્રાવણમાં રહેલા H ધનાયની સાંદ્રતા ઘટશે. વાત સમજી શકો છો? આપણે અગાઉ વાત કરી હતી કે પ્રમાણિત કોષ કોને કહેવાય? તો તાપમાન 298 કેલ્વિન હોવું જોઈએ, જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી હોવી જોઈએ અને જો આવા કોઈ વાયુમય પદાર્થ સંકળાયેલા હોય તો એનું દબાણ 1 બાર જેટલું હોવું જોઈએ. એવા કોષને પ્રમાણિત કોષ કે પ્રમાણિત અર્ધકોષ તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો અહીંયા આગળ તમે જુઓ કે આ એક વાયુ વિદ્યુત ધ્રુવ છે. એ વિદ્યુત ધ્રુવનો ત્રીજો પ્રકાર આપણે ગણીએ છીએ. ખરેખર વાયુ વિદ્યુત ધ્રુવ પણ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો આવે છે. કારણ કે અહીંયા આગળ ઓક્સિજન રિડક્શન ક્યાં થાય છે? તો આ પ્લેટિનમ બ્લોકની સપાટી ઉપર જ ઓક્સિજન અથવા રિડક્શન થાય છે. તમારે એક એ પણ સમજવાનું છે મિત્રો કે વિદ્યુત ધ્રુવ એટલે એવું નથી સમજી લેવાનું કે આવા પ્રકારની ધાતુની પટ્ટી હોય એને જ વિદ્યુત ધ્રુવ કહેવાય. એ આપણી સરળતા અને અનુકૂળતા છે. જ્યારે કોઈ પણની સપાટી ઉપર ઓક્સિજન થાય અને રિડક્શન થાય એને વિદ્યુત ધ્રુવ જ કહેવાય. પછી એ સળિયા સ્વરૂપે હોય તોય ભલે, આવા બ્લોક કે ટુકડા સ્વરૂપે હોય તોય ભલે, કે એક પાતળો તાર હોય તોય ભલે, કે એક ગોળાકાર મણકા સ્વરૂપે હોય તોય ભલે. વાત સમજો, એના આકાર સાથે મહત્ત્વ નથી. એના ભૌતિક આકાર કેવો છે એની સાથે કોઈ મહત્ત્વ નથી. ભૌતિક આકાર સળિયો હોય તોય ભલે, આની જેમ ટુકડો હોય તોય ભલે, કે માત્ર ને માત્ર એક તાર હોય તોય ભલે, કે ગોળાકાર મણકો હોય તોય ભલે, પણ જ્યારે એની સપાટી ઉપર ઓક્સિજન થાય અને અથવા રિડક્શન થાય ત્યારે એને વિદ્યુત ધ્રુવના નામથી ઓળખવામાં આવે, ઇલેક્ટ્રોડ તરીકે ઓળખવામાં આવે છે. અને એટલે તમે જુઓ કે વાયુ વિદ્યુત ધ્રુવમાં આપણે એની સપાટી ઉપર ઓક્સિજન રિડક્શન કરવા માટેની એની ભૌતિક આકાર કેવો તો કે ચોરસ ટુકડો આપણે લઈએ છીએ જે વધુ અનુકૂળ છે. અહીંયા આગળ આપણે ધાતુની પટ્ટીઓ કે સળિયાઓ લઈએ છીએ. પણ જ્યારે એની સપાટી ઉપર ઓક્સિજન રિડક્શન થાય ત્યારે એને વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોડના નામથી ઓળખવામાં આવે છે. અહીંયા આગળ તમે જુઓ કે આ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે કે કેથોડ તરીકે વર્તે, પોતેની ઓક્સિજન રિડક્શન પ્રક્રિયામાં પોતે ભાગ નથી લેતો. એક માત્ર સપાટી પૂરી પાડશે, ઇલેક્ટ્રોનના વિનિમય અને ઓક્સિજન રિએક્શન માટેની એક સપાટી પૂરી પાડશે, એટલે એને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવાય. તો એવું જ કામ અહીંયા આગળ આ વાયુ વિદ્યુત ધ્રુવનું છે કે આ પ્લેટિનમ બ્લોક જે છે એ માત્ર ને માત્ર એક ઓક્સિડેશન અથવા રિડક્શન માટેની એક સપાટી પૂરી પાડશે, પોતાનું ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી. એટલે વાયુ વિદ્યુત ધ્રુવ છે એ મહંદશે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને જ મળતો આવે છે. ફેર એટલો છે કે આવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર જ્યારે વાયુમય પદાર્થનું ઓક્સિડેશન કે રિડક્શન કરવામાં આવે તો ત્યારે એને આપણે વાયુ વિદ્યુત ધ્રુવના નામથી ઓળખીએ છીએ. પછી જે વાયુનું ઓક્સિડેશન કે રિડક્શન થતું હોય એવું એને નામ આપવામાં આવે. માનો કે અત્યારે જે મેં આ લખ્યું છે તો આકૃતિ દોરી છે એને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવના નામથી ઓળખવામાં આવે. હાઇડ્રોજનના બદલે માનો કે તમે ક્લોરીન વાયુનું ઓક્સિજન કે રિડક્શન કરો તો ક્લોરીન વિદ્યુત ધ્રુવ, બ્રોમિન વાયુનું ઓક્સિજન રિડક્શન કરો તો બ્રોમિન વિદ્યુત ધ્રુવ વગેરે નામથી તેને ઓળખવામાં આવે. આ એક અર્ધકોષ કહેવાય મિત્રો. તમે જુઓ કે મેં આ એક આકૃતિ દોરી, આ અર્ધકોષ કહેવાય, આ અર્ધકોષ કહેવાય. તમે જ્યારે આને અન્ય આવા બીજા અર્ધકોષ સાથે જોડશો ત્યારે એક પૂર્ણ કોષ બનશે.
જેમ કે આ જે છે ડેનિયલ કોષ, તો આ પૂર્ણ કોષ થયો. તમે જુઓ કે જેમાં 2 અર્ધ કોષને આપણે વાહક તાર વડે જોડેલા છે અને ત્યારે જ રેડોક્સ પ્રક્રિયા શરૂ થશે અને ત્યારે જ રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થશે. એટલે આપણો આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે અર્ધકોષ અને પૂર્ણ કોષ એટલે શું અને એને વિજ્ઞાનમાં કેવી રીતે સાંકેતિક નિરૂપણ વડે દર્શાવવાનું. તમે સમજી શકશો કે વારંવાર જો આપણે આવી આકૃતિ દોરવી પડશે તો આપણે થાકી જવાના. પાઠની અંદર તો અનેક પ્રકારના કોષનો આપણે અભ્યાસ કરવાનો છે. તો વિજ્ઞાનમાં એના માટેની એક સરળતા જે છે એ એનું સાંકેતિક નિરૂપણ છે કે અર્ધકોષને કેવી રીતે સાંકેતિક નિરૂપણ વડે દર્શાવવું. 2 અર્ધકોષને તમે વાહક તાર વડે જોડો અને એક પૂર્ણ કોષ બને તો એને કેવી રીતે સાંકેતિક નિરૂપણ વડે દર્શાવવું, એક ખૂબ મહત્ત્વનો અભ્યાસ છે જે આ પાઠને સમજવા માટે એના વિશે જાણી લેવું જરૂરી છે અને ખાસ શીખવું પડે એમ છે. કેમ કે વારંવાર આપણે આકૃતિ દોરવાની જરૂર નથી, પરંતુ અર્ધકોષ કોને કહેવાય એ પહેલાં જાણવું પડે અને કોઈ પણ 2 અર્ધકોષને તમે વાહક તાર વડે જોડો એટલે એક પૂર્ણ કોષ બને. તો જ રેડોક્સ પ્રક્રિયા શરૂ થાય અને રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય. દાખલા તરીકે તમે જુઓ કે મેં જે આટલી રચના કરી છે કે આ રચના કરી છે તો આને અર્ધકોષ કહેવાય. તમે જ્યારે આવા બીજા અર્ધકોષ સાથેને જોડશો ત્યારે એક પૂર્ણ કોષ બનશે. એટલે અર્ધકોષની જો આપણે વ્યાખ્યા આપવી હોય તો એવું કહી શકાય કે વિદ્યુત ધ્રુવ અને તેને જે વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં ડૂબાડ્યો હોય તે સંયુક્ત રચનાને અર્ધકોષ તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ વિદ્યુત ધ્રુવ અને તેને જે વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં ડૂબાડ્યો હોય તે સંયુક્ત રચનાને શું કહેવાય? અર્ધકોષ, હાફ સેલ તરીકે ઓળખવામાં આવે. આ એક અર્ધકોષ છે, આ એક અર્ધકોષ છે. જો આમાં આ વિદ્યુત ધ્રુવ છે અને એને આ વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણમાં આપણે ડૂબાડ્યો છે. આટલું કરવાથી ઓક્સિડેશન કે રિડક્શન થાય નહીં. જ્યારે તમે એને બીજા અર્ધકોષ સાથે જોડશો તો જ ઇલેક્ટ્રોનની હેરફેર થશે અને તો જ એનોડ અને કેથોડ તરીકે વિદ્યુત ધ્રુવો કામ કરશે, રેડોક્સ પ્રક્રિયા થશે અને રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થશે. આવું તમે વિચારો, પૂર્ણ કોષની રચના કરવા માટે એના માટે જવાબદાર પહેલાં અર્ધકોષની રચના આપણે કરવી પડે. એટલે અર્ધકોષના આવા જુદા જુદા અનેક પ્રકારો અને એને કેવી રીતે સાંકેતિક નિરૂપણમાં દર્શાવવું એના વિશે આપણે જોઈશું. કોઈ પણ 2 અર્ધકોષને તમે વાહક તાર વડે જોડો એટલે પૂર્ણ કોષ બનશે અને પૂર્ણ કોષને સાંકેતિક નિરૂપણ વડે કેવી રીતે દર્શાવવું એ પણ આપણે જોઈશું, જેના માટે આકૃતિ દ્વારા આપણે સમજણ મેળવીશું અને ત્યાર પછી કોષના કોષ પોટેન્શિયલ મૂલ્ય વિશે આપણે સમજીશું. મિત્રો, આ પાઠની અંદર હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ ખાસ મહત્ત્વનો છે અને ખાસ યાદ રાખવાનો છે અને સમજવાનો છે. અત્યારે મેં હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ અથવા હાઇડ્રોજન અર્ધકોષની મેં આ રચના દોરેલી છે, કારણ કે મારે તમને વાયુ વિદ્યુત ધ્રુવનો ત્રીજો પ્રકાર સમજાવવો છે એટલા માટે મેં અહીંયા આગળ દોરેલું છે. પણ માની લો કે આ અર્ધકોષનું તાપમાન 298 કેલ્વિન હોય, જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી હોય અને આ જે વાયુ છે એનું દબાણ જો 1 બાર હોય તો તમે કહી શકશો કે આને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ તરીકે ઓળખી શકાય. જો તાપમાન 298 કેલ્વિન, હાઇડ્રોજન વાયુનું દબાણ 1 બાર હોય અને આ જલીય દ્રાવણની સાંદ્રતા 1 મોલારિટી હોય તો એવા અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ તરીકે તેને ઓળખવામાં આવે. કોઈ પણ 2 પ્રમાણિત અર્ધકોષને તમે વાહક તાર વડે જોડશો એટલે પ્રમાણિત પૂર્ણ કોષ બનશે. વિચારજો કે બધા અર્ધકોષ હંમેશા પ્રમાણિત જ હોય એવું હોતું નથી. દાખલા તરીકે જલીય દ્રાવણની સાંદ્રતા આના કરતાં જુદી પણ હોય તો ત્યારે એને બિન પ્રમાણિત અર્ધકોષ કહેવાય. બંને પ્રકારના પ્રમાણિત અર્ધકોષ અને બિન પ્રમાણિત અર્ધકોષ બંને પ્રકારના અર્ધકોષ હોઈ શકે. જો તમે 2 પ્રમાણિત અર્ધકોષને વાહક તાર વડે જોડો તો એક પ્રમાણિત પૂર્ણ કોષ બને. કોઈ પણ એક અર્ધકોષ જો બિન પ્રમાણિત હોય તો બનતો પૂર્ણ કોષ એ બિન પ્રમાણિત કહેવાય. એટલે સૌ પ્રથમ અર્ધકોષ એટલે શું, પૂર્ણ કોષ કોને કહેવાય અને એના સાંકેતિક નિરૂપણ વિશે આપણે સમજવાનું છે અને ત્યાર પછી કોષના કોષ પોટેન્શિયલ મૂલ્ય વિશે આપણે સમજીશું. પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.